સમજત મન રૂખ ભય બેઠી સુકન મનાવતી માતા શ્રી રામ જય રામ જય જય નાથ નાહી આયુ કારણ કવન નાથ કામ આયુ શ્રી રામ જય રામ જય બેઠી સુકન મનાવતી માતા શ્રી રામ જય રામ જય શ્રી રામ
જય જય સીતારામ જય જય સીતારામ જય જય સીતારામ. રામકથામાં આ શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનોને આ ઠાકોરજીની વ્યાસપીઠેથી આપ સૌને મારા પ્રણામ. આપ સૌને જય સિયારામ. ગઈકાલે રામકથામાં લંકાનો વિરામ આપી રાવણને વિદાય આપી ભગવાન રામ વિભીષણને લંકાની ગાદી સુપ્રત કરી પ્રભુ અયોધ્યા જવા રવાના થયા છે. અગસ્ત્ય ઋષિ અગસ્ત્યજી ઋષિરાજ કુંભજના આશ્રમેથી પ્રભુ રામ શૃંગવેર ગંગાને કિનારે પ્રભુનું વિમાન ઉતર્યું છે. કેવટને પ્રસાદ રૂપે પોતાની મજૂરી આપે છે. કેવટ ના પાડે છે. અંતે બાપ પ્રેમનો વિજય થયો અને કેવટ ભગવાનની સાથે અયોધ્યા પધારે છે. આ બાજુ શ્રી હનુમાનજીને બળદવાજીના આશ્રમમાંથી ભગવાને કહ્યું હતું, એ પાર્વતી આપ જાઓ અને મારી અયોધ્યાને મારા ભરતને સમાચાર આપો કે રામ લક્ષ્મણ જાનકી સકુશળ અયોધ્યા આવે છે. શ્રી ભરતજી અયોધ્યા પધારે છે અને અહીંયા લંકાના વિરામ પછી ઉત્તરકાંડનો પ્રારંભ થાય છે. મારે બહુ જ સંક્ષિપ્તમાં પૂરો કરવો છે બાપ, કારણ કે જે કથા ચાલી રહી છે એનો આજ 111મો દિવસ છે, એટલે કે છેલ્લો દિવસ છે. શ્રાદ્ધ પક્ષ ચાલે છે. આજે 5મું શ્રાદ્ધ. 5મું શ્રાદ્ધ ચાલે છે, જેને સંતોએ ઋષિ પંચમીનો દિવસ કહ્યો છે. એવા શ્રાદ્ધના પક્ષમાં પિતૃ મહિનામાં રામકથા છે. 111મા દિવસે શ્રી હનુમાનજી 11મો રુદ્ર છે. વળી સંજોગ બન્યા છે શ્રી હનુમાનજી જેની મુઠ્ઠીમાં છે એવો આજ શનિવાર છે. બધા જ સંજોગો ઠીક થયા છે. આ કોઈ ખબર નહોતી પ્રારંભ કર્યો ત્યારે કે આ સમય પૂરી થશે, પણ સંજોગ આવ્યો છે. તો ઉત્તર રામાયણના સૂક્ષ્મ દર્શન કરી પાછી તો આપણી પ્રવાહ, પણ પછી રેકોર્ડિંગ નહીં થાય, પણ સીધો લાઈવ ટેલિકાસ્ટ જેટલી વાર વચાય એટલી વાર લોકો પોતાની ઘરે શ્રવણ કરી શકે. કથા પૂરી થાય એટલે ત્યાં
પડદો પડી જાય. તો આવો ઉત્તરકાંડના સૂક્ષ્મ દર્શન કરીએ. તુલસીદાસજી કહે છે ઉત્તરકાંડના પ્રારંભમાં કે મન, કારણ કે તુલસીદાસજી આ કથા કોઈને નથી સંભળાવી, પોતાના મનને ગાય છે. જે પ્રબોધ મોરે મન હોય, પોતે બોલ્યા છે કે જે પ્રબોધ મોરે મન હોય, હે મન મારે બીજા કોઈને નથી સંભળાવી, હું મારા મનને સંભળાવું છું. આપણે આપણા ઓરડામાં દીવો પ્રગટાવો, બારી ખુલ્લી રાખવી, અને બારીના અજવાળે કોઈ બેસીને વાંચીને પાસ થઈ જાય તો એના સદભાગ્ય. પણ આપણે આપણા માટે દીવો પ્રગટાવો. આટલા લોકો સાંભળે છે, હું રાજી થાઉં છું. બાપ, કેટલાયના ફોન આવે છે, બાપુ કાલ પૂરી થશે નહીં, લાઈવ ટેલિકાસ્ટ ચાલુ રહેશે મારા મેરે ભાઈ બહેન. બાળ ત્યારે તમારા સદભાગ્ય અને મારા પણ સદભાગ્ય કે મને કોક સાંભળે છે. પ્રત્યેક અપ્રત્યક્ષ કોક શ્રવણ કરે છે, સારી વાત છે. એમ પણ તુલસીદાસજીનો તો હેતુ એટલો જ હતો કે જે પ્રબોધ મોરે મન હોય, મારા મનને પ્રબુદ્ધ માટે. અને છેલ્લે પાછા ઉત્તરમાં પોતે જ એ બોલે છે કે પાયો પરમ વિશ્રામ, રામ સમાન પ્રભુ નાહી કહું, મને પરમ વિશ્રામનો અનુભવ થયો. બીજાને શું થયું મને ખબર નથી, પણ મને. અને પાછા બોલ્યા છે કે મેં મારા ગુરુની પાસે બાર કથાને કેટલી વખત શ્રવણ કર્યું એનું મને ખબર નથી. 12 એકની એક કથા મેં બહુ જ સુની. આજ મને વિશ્રામ કર્યો છે. તુલસીદાસજી પોતાના મનને કહ્યું છે ઉત્તરકાંડના પ્રારંભમાં, હે મન, હું તારી સાથે છેલ્લી વાતો કરવા માંગુ છું. હે મન, આ જગતમાં રામ ભજવાથી કોને ગતિ નથી મળી, એટલો તો મને જવાબ આપ. 3 મહિનાથી તારી સામે ગાઉં છું. હે મન, આ રામ ભજવાથી કોને ગતિ નથી મળી. પાપીમાં પાપી તો રાવણનો ઉદ્ધાર થઈ ગયો. કહા રામ રન હતો પ્રચારી કહી. અને એને એમ થયું, પ્રભુ તારી ગતિ થઈ. તો આ કથામાંથી ઉત્તરકાંડ અને આખી માનસમાંથી હું અને તમે શું લઈશું? તુલસીદાસજી જવાબ, હે બાપ, આની સંપૂર્ણ રામચરિત માનસની ચોપાઈઓ કંઠસ્થ નહીં થાય, પણ લખ્યું છે ઉત્તરના આરંભમાં કે થોડી પણ જો ચોપાઈઓ, કેવલ તુલસી કહે 5 ચોપાઈઓ જો તમને સ્મરણ રહી જશે, અને એનો જો રોજ કોઈ પાઠ કરશે, સ્વાધ્યાય કરશે, અધ્યયન કરશે, તો દારૂણ અવિદ્યામાંથી પ્રગટ થયેલા, જે ઉત્પન્ન થયેલા જે વિકારો માણસના મનને જે ઘેરી વિડા છે, એવા વિકારોનો વિશ્રામ થઈ જશે, એવા વિકારોને હરી જશે. 2-4 ચોપાઈ. મને કઈ મોડર્ન નથી કર્યું, એ તો અહીંયા બેસું એટલે પછી ચોપાઈ સમણામાં લાગે છે. બાકી 5-7 છે મોઢે, એટલો બોલી શકું, પણ બાકી તો કિલો સૂંઘવો પડે બાપ. અને પછી કહ્યું છે કે હવે આવો અયોધ્યામાં
પ્રવેશ કર્યો કે રખાજે કદિન અવધિ કર અને અતિયારત પુરલોગ જહાં તાં સોચહિ નારી નર પુરુષોત્તમ રામ વિયોગ. ભગવાનના વનવાસનો હવે એક દિવસ બાકી રહ્યો અયોધ્યામાં. પ્રજાના હૃદયની આર્તનાદમાંથી એક નિર્ણય ઉઠ્યો છે બાપ અયોધ્યામાં કે હવે રામ વગરની અયોધ્યામાં જીવવું નથી. આ છેલ્લો દિવસ છે. અવધિ પૂરી થઈ રહી છે અને ત્યાં સુધીમાં અમારો રામ ન આવે તો સમૂહમાં સરજુમાં ડૂબકી મારી બધાએ પ્રાણ છોડી દેવા. આવો નિર્ણય થયો છે. અયોધ્યામાં પવનોની દિવાલો જાણે માણસોને ધક્કા મારતી હોય એમ કહે છે કે હવે બહાર નીકળો. આંખમાંથી આંસુ પડે છે બાપ. અને એક જ વાત નીકળી કે રાજા રામ 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 સીતા રામ 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 ગાઈએ રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 હે રાજા રામ 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 સીતા રામ 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 આખી અયોધ્યા એક જ રટણ કરે છે કે હવે અમારો અયોધ્યાનો રાજા રામ બને. આવી આશા રાખી સૌની આંખમાં આંસુ આવે છે. વિચાર કરે છે કે રામ નહીં આવે તો હવે શું કરીએ. આ બાજુ ત્રણેય માતાઓને સુકન થવા લાગ્યા છે. બેઠી સુકન મનાવતી માતા કહે છે માતાઓને સુકન થવા લાગ્યા છે કે આજ સાંજ સુધીમાં રામ આવશે અને તરત તો સરજુને કિનારે બસ ડૂબવાની તૈયારીમાં છે. નંદીગ્રામથી આવી ગયા છે કે આ સરજુને કિનારે બસ દક્ષિણ સમૂહ મુખ રાખેલું હોય છે. જો સાંજ સુધીમાં પ્રભુ ન આવે તો સરજુમાં ડૂબી જાય છે. માણસમાં લખ્યું છે પ્રવૃત્તિને બહુ જ જ્યારે માણસ આફતમાં હોય ત્યારે વિચારો બહુ આવે.
ભારતજી બહુ વિચારો આવ્યા છે. ભારતે બોલે છે કે લક્ષ્મણ મનમાં વિચારો છે, લક્ષ્મણ તું કેટલો ભાગ્યશાળી કહેવાય કે બાપ, અને અમે કેટલા દુર્ભાગી ગણાઈએ કે અમે હજી 14 વર્ષથી આ પ્રતીક્ષામાં છીએ. રામની રાહ જોઈ છે, હજી આજ આવશે કે કેમ? આ પ્રેમ દશામાં ત્યાં ડૂબા છે. અને તુલસીદાસજી લખે જેમ ડૂબતાને કોઈ આધાર મળી જાય, અને ડૂબતો માણસ ખડનું તણકલું હોય તો એને પકડે, એમ થાય કે આને પકડીને બચી જાઓ. આ જેમ ડૂબતાને વહાણ મળી જાય એમ તુલસીદાસજી લખે આખી અયોધ્યા આવા આક્રંદ અને દુઃખ અને પીડામાં છે. એ જ સમયે જય શ્રી રામનો નાદ કરી હનુમાનજી મહારાજ પધાર્યા છે. અને જ્યાં હનુમાનજી મહારાજ પધાર્યા છે તો માનસમાં લખ્યું છે કે હનુમાનજીને જ મોકલા છે. રામે શું કામ કે હનુમાનજી સમાન કોઈ બુદ્ધિશાળી નથી. કારણ કે કોઈને દુઃખના સમાચાર આપવાને એમાં પણ વિવેક જોઈએ. લંકા કાંડમાં છેલ્લે કહ્યું કે વિવેક મળે, વિચાર મળે, વિભૂતિ મળે. કારણ કે જો વિવેક ન હોય ને, તમે ઓચિંતાના કોઈને સમાચાર આપો ને તો પણ માણસ પ્રાણ છોડી દે, કદાચ હર્ષમાં પણ પ્રાણ છૂટી જાય, આઘાત હર્ખમાં પણ આવી જાય, શોકમાં પણ. મેં ઘણી વાર દૃષ્ટાંત આપ્યું છે ને કે એક માણસ લોટરીની ટિકિટ લેતો હતો, એને કોઈ દિવસ લાગે નહીં લોટરી, એમાં એક દિવસ એને માણસને 5 લાખ રૂપિયા લાગ્યા લોટરી. અને પેલો લોટરીનો જે ટિકિટ દેનાર હતો એને ઘેરે આવ્યો, એની પત્નીને આવીને કીધું છે મારા ભાઈ ઘરે કે નહીં? કેમ? કે એને લોટરીની ટિકિટ લાગી છે, કાયમ લેતા હતા, કોઈ દી લાગતું નથી, પણ આ વખતે એના સદભાગ્ય એને 5 લાખ રૂપિયા લાગ્યા છે. પત્ની કીધું કે એ તો મજૂરી કરવા ગયા છે, પણ એક વિનંતી કરું કે મારા પતિને તમે કહેશો નહીં કે 5 લાખ લાગ્યા છે, કે હૃદયના એટલા ભોળા છે ને કે તમે એને 5 લાખનું કહેશો. કારણ કે અમે 500 રૂપિયા જોયા નથી, અને 5 લાખનું તમે કહો અને એને ઓચિંતાનો ક્યાંક હર્ષમાં આઘાત લાગી જાય તો તારા 5 લાખ પીડાઈ રહીએ, મારો ભાગ્યનો સિંદૂર વયો જાય. અને પછી એને કીધું હું મારી રીતે આવીશ તમારી પાસે લેવા, તમે રાખજો. પછી એગ્રેસિડન્ટ રોજ સત્સંગમાં જાય, બૌદ્ધ ધર્મની વાત છે, અને ભગવાન બુદ્ધને પૂછે છે કે પ્રભુ મારે આજે પ્રશ્ન પૂછવો છે. બોલો બેટા. કે સત્સંગમાં તો આવું છું બાપુ, પણ મારા પતિ લોટરીની ટિકિટ લે છે, એને કોઈ દિવસ કંઈ લાગે નહીં, પણ મને સાંભળવા મળ્યું છે કે મારા પતિને 5 લાખ રૂપિયા લાગ્યા છે. અને કહે છે બૌદ્ધ ધર્મનો કોઈ સાધુ છે, એની પાસે વાત કરી ચર્ચા. પછી એને એમ કીધું કે તો એક કામ કર બેટા, તારા પતિને તું રોજ સત્સંગમાં લઈ આવ, અને હું એને મારી રીતે ધીમે 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 એને સમજાવું, અને એને 5 લાખની વાત હું મારી રીતે એનું કરી દઈશ. એટલે તારા પૈસા પણ બચી રહે અને તારો પતિ પણ બચી જાય. બરાબર. બીજા દિવસે પતિ પત્ની 2 જણા આવ્યા સત્સંગમાં. એટલે આવ્યા એટલે કીધું કે બેટા મેં સાંભળ્યું છે ભાઈ તમે લોટરીની ટિકિટ લ્યો છો. કે હા બાપુ લઉં છું, પણ મને ક્યારેય કાંઈ લાગ્યું નથી. એટલે આને કીધું કે કદાચ માની લો કે તમને લોટરીની ટિકિટ લો છો, લાગ્યું નથી, પણ કદાચ તમને 1 લાખ રૂપિયા લાગે તો? કે બાપુ 1 લાખ લાગે તો 10,000 તમારા. આટલું કઈ વાત મારી બંધ કરી. પણ બીજા દિવસે સત્સંગમાં આવ્યા
અને બીજા દિવસે વળી બધો પ્રસંગ પૂરો થયો એટલે કીધું કે બેટા કે કદાચ તમને 2 લાખ લાગે તો આમ ધીમે 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 ડોઝ આપ્યા ડોઝ કીધું કદાચ બેટા 2 લાખ તમને લાગે તો કે બાપુ 2 લાખ લાગે ને તો 20 તમારા એમ કરતા કરતા અને 5મા દિવસે કીધું કે ભાઈ તમને કદાચ 5 લાખ લાગે તો કે બાપુ 5 લાગે ને કે હા તો હું આનંદમાં આવી જાઉં અને બાપુ 50,000 તમારા એ 50 કીધું ત્યાં બાપુ વયો ગયો બાપુને ખબર જ હતી કે 5 લાયકાત છે અને આને 50 આપવાનું કીધું એ વાત પણ પાકી જ છે આ માણસ બોલ્યો બદલે એમ નથી એની પણ મહાત્માને ખબર છે એ મહાત્મા જતો અતિ હર્ષ પણ માણસને મૃત્યુ પમાડે છે એવું નહીં માનવાનું કે શોકથી જ પીડા થાય શોકથી જ આઘાત લાગે ક્યારેક હર્ષથી પણ માણસ પ્રાણ છૂટી જાય છે આપણે ત્યાં લખાયું છે કવિ સુફી લખ્યું છે કે મેરે જિંદગી કે માલિક મેરે દિલ पे हाथ रख दे मेरे जिंदगी के मालिक मेरे दिल पे हाथ रख दे क्योंकि तेरी आने की खुशी में मेरा दम निकल न जाए मेरे जिंदगी के मालिक मेरे जिंदगी के मालिक मेरे दिल पे हाथ रख दे क्योंकि तेरे आने की खुशी में मेरा दम निकल न जाए बैठा हूँ तेरे दर पे कुछ करके उठूंगा या तो असली हो जाऊं या तो मर के उठूंगा कोई फकीर है दाइट हे मेरे जिंदगी के मालिक हे मारा जीवन ना मालिक मारा हृदय ऊपर तू हाथ રાખજે क्यों कि तेरे आने की खुशी में मेरा दम निकल न जाए તારી બંદગી કરી તને ખૂબ સંભાળ્યો હરી અને એમાં તું ઓચિંતાનો પ્રગટ થાય અને તને હું જોઉં મારા પ્રાણ છૂટી જાય તો એટલે મારા હૃદય ઉપર હાથ રાખીને આવજે હરી આમ કહી અને કહે છે બાપ ટૂંકમાં મારે કહેવું છે કે આવી સમયે હનુમાનજીને મોકલા છે કારણ કે ભગવાનને ખબર છે કે અયોધ્યા દુઃખમાં અતિશય આ 14મા વર્ષનો છેલ્લો દિવસ છે અને મારી રાહમાં આમ અયોધ્યા લટકી રહી છે એવા વખતે કદાચ કોઈ જઈને ઓચિંતાનું કહે કે ભાઈ રામ આવે છે અને કોઈને હર્ષમાં આઘાત લાગી જાય તો એટલે હનુમાનજીને મોકલા અને હનુમાનજી બહુ જ બુદ્ધિથી કામ લે છે હવે જુઓ હનુમાનજીની ચોપાઈ આખી જિંદગીમાં હનુમાનજી પોતાનું નામ ક્યાંય નથી આવ્યું અહીંયા ઉત્તરકાંડમાં આવે છે માં જાનકીને કહ્યું તું પણ એટલું જ બોલ્યા હતા રામ દૂત માતું ને જાનકી હું રામનો દૂત છું હનુમાન છું હું રામ દૂત છું અહીંયા ભરતજીને મળ્યા શ્રી હનુમાનજી જય શ્રી રામનો નાદ કરીને અયોધ્યામાં ઉતર્યા તો ખરા ભરતજીને જોયા અને ભરતજી ઓળખી ગયા ઓ જેને મેં બાણના પાથા ઉપર બેસાડી પહાડ લઈને જેને મેં મોકલા હતા એ મારુતિ આવ્યા છે અને શ્રી હનુમાનજી મહારાજ તુરંત કહે અને છતાંય હનુમાનજી ભરતજી બધાની હાજરીમાં પૂછે છે બાપ આપ અને હનુમાન મારુત સૂત ને કપી હનુમાના શ્રી રામ જય શ્રી ભરતજીએ પૂછ્યું છે કે કો તુમ तात कहाँ ते
सत्य बचन सुनाए श्री राम जय राम जय मारुत सुते ने कपि हनुमान श्री राम जय राम जय શ્રી હનુમાનજી કહ્યું છે હે ભરત ભૈયા કારણ કે ભરતજી કહ્યું કે હે બાપ આપ ક્યાંથી આવો છો અને મને આવા સુંદર પ્રિય વચન આપ મને સંભળાવો છો ત્યારે કહ્યું આપ ક્યાંથી આવો છો કોણ છો હનુમાનજી કહ્યું મારું તો સુત ને કવિ હનુમાન હું પવન પુત્ર મને લોકો કપી કહીને બોલાવે છે મારું નામ હનુમાન છે હે ભૈયા કારણ કે હનુમાનજી અયોધ્યામાં ગયા ને તો વેશ પલટો નથી થયો નહીતર જ્યાં જ્યાં હનુમાનજી ગયા અત્યાર સુધી એમાં મૂળ રૂપમાં કોઈને નથી મળ્યા સમી નથી નહીં કહું પણ તમે ગણી લો કે જ્યાં જ્યાં પાછે રિલેસ ચાલો એટલે તમને સમરણ આવી જશે કે ક્યાંય હનુમાનજી મૂળ રૂપમાં નથી ગયા ભલે ગયા પછી પ્રગટ થયા પણ જ્યાં ગયા ત્યાં બસ કોઈનું કોઈ રૂપ લઈ ગયા છે તુલસીદાસજી લખે અને ક્યાંય પોતાનું નામ નથી આવ્યું એને જરૂર પડી તો રામની કથા ગાય રામચંદ્ર ગુણ કરન લાગે રામના ગુણગાન ગાયા પોતાની કથા રામચરિતમાનસમાં છે એ તો હનુમાનજીનું ચરિત્ર જામવંતે ગાયું છે હે પ્રભુ અમે ન જઈ શક્યા 400 ગામનો દરિયો ઓળંગી આ તમારો કપિરાત પૂરું કરી આવ્યું છે હનુમંત ચરિત્ર જામવંત ગાય છે આજ હનુમાનજી કહ્યું હું મારુતિ પવન પુત્ર કપિ હનુમાન છું અને હે બાપ ભરતજી બેઠા છે બધાને અને કહ્યું કે હે બાપ રામ લક્ષ્મણ જાનકી સકુશળ અયોધ્યા પધારી રહ્યા છે અને રામ પધારે છે એ સાંભળતા ભરતને એક ક્ષણ માટે સમાધિ લાગી મેં ઘણી વાર વચ્ચે કહ્યું છે કે આપણે એક વ્યાધિ છે એક ઉપાધિ છે અને એક સમાધિ છે પણ સમાધિમાં જીવી શકે એ સંત છે આપણે તો કાં ઉપાધિ કાં વ્યાધિ આ બેમાં જીવી આપણામાં બે આવે કાં ઉપાધિ આવે કાં વ્યાધિ આવે ઉપાધિ છે ને એ બહારથી આવે અને વ્યાધિ છે ને અંદરથી આગળ આપણે ચર્ચા કરીશું આગળ જશું ત્યારે કે ઉપાધિની વ્યાધિમાં કેટલો અંતર છે પણ સમાધિ છે ને અંદરથી આવે છે યોગ સાધનાની સમાધિ છે સમાધિ કાં તો માણસ પરિપૂર્ણ પ્રેમમાં ઓતપ્રોત થાય ને તો સમાધિ શંકર જ્યારે રામ સમીરણમાં ડૂબે તો ભગવાન શિવજી સમાધિ અને જાગે ત્યારે પણ તમે લઈ લો તો આગળ આવે છે રામ રામ શિવ સુમિરન લાગા રામ રામ જાગૃત અવસ્થામાં પણ રામ છે અને સમાધિમાં પણ રામ છે ભરતજીને એક ક્ષણ માટે સમાધિ લાગી અને પછી હનુમાન બાપ તને શું આપું હે કપિરાજ શું આપું આજ મારી પાસે એવું શું છે કે જેનાથી મારુતિ તમને હું રાજી કરીશ એક પ્રાર્થના કરું એ હનુમાન રામને કહેજો
કે હવે મોડું ન કરે, અને જો મોડું થશે તો અમારા પ્રાણ નહીં રહે. શ્રી હનુમાનજી મહારાજ કહે છે, હે પાર્વતી, કહે છે, હે બાપ અયોધ્યાવાસીઓ, એ માતાઓ, એ ભૈયા, હવે મને જલ્દી રજા આપો, એટલે તમારા પણ ખુશીના સમાચાર હું રામ સુધી પહોંચાડી દઉં. કારણ કે જેટલી તમને પીડા છે એટલી જ રામને પણ છે, કે આજ સાંજ સુધીમાં જો હું નહીં પહોંચું તો અયોધ્યા જીવતી નહીં રહે, માટે આપ મને રજા આપો. અને શ્રી હનુમાનજી મહારાજ અયોધ્યાથી નીકળે છે, સીધા આવે છે ભગવાનની પાસે. સંતો કહે છે, બાપ, ભગવાનને કહ્યું છે, પ્રભુ વિલંબનું કોઈ કારણ નથી, આપ જલ્દી પધારો. બધે આખી અયોધ્યા સરજુને કિનારે આપની પ્રતીક્ષામાં છે. ભગવાન રામ સ્વયં સંચાલિત કુબેરના વિમાનમાં પધાર્યા છે. વિમાન પાછું નીકળવું છે અને સીધા ભગવાન રામ અયોધ્યા સરજુને કિનારે ઉતરે છે. અયોધ્યામાં સમાચાર મળી ગયા છે. આખી અયોધ્યા સરજુને કિનારે. સંતો કહે છે, કૌશલ્યામાં પાસે જઈ અને ભરતજી એટલું બોલ્યા કે, હે માં, બાપ, મારા શું છે બાપ? ત્યારે કહ્યું, માં, મારો બાપ મારા બધા જ પાપને માફ કરી મારો રામ આવે છે. અને આજ કૌશલ્યાને એમ થયું કે મારા ભરતને કેમ સાચવો? જ્યારે માણસમાં લખ્યું છે, માં દીકરો બેટા ત્યારે વશિષ્ઠજી ઉભા જોવાય છે. અને એટલું જ બોલ્યા ગુરુ વશિષ્ઠજી કે, હે દેવી, આજ રામ આવે છે, સીતા આવે છે, લખન આવે છે, રામ આવે છે. એના કરતા વિશેષ આનંદ એ છે કે હવે રામ આવશે, ગુરુદેવ, મારો ભરત, મારો લક્ષ્મણ આવશે, મારી જાનકી આવશે. આ ત્રણેયના તો હું દર્શન કરીશ, પણ ગુરુદેવ, આજ વધારે મને આનંદ તો એ છે કે મારા દીકરા ભરતનો ભેખ ઉતરી જશે. આ છે રામ જન્મની. આખી અયોધ્યા રામ પ્રેમમાં તરબોળ બની છે. સરજુને કિનારે અયોધ્યા ઉભી છે. હનુમાનજી રામજીને ખબર આપ્યા પછી પ્રભુ પધાર્યા છે. અને અયોધ્યાની ભૂમિ ઉપર ભગવાન રામે જ્યાં ચર પધરાય. હવે જુઓ રામની લીલા. અયોધ્યાની ધરતીમાં પગ મૂકી ભગવાને સરજુને કિનારે ધરતીની ચરણ રજ લઈ પોતાની આંખે નમન. જનની જન્મભૂમિસ્ય સ્વર્ગાદિ મદાપી લખ્યું છે કે જન્મભૂમિનું ગૌરવ બતાવતા કહ્યું છે ભગવાન રામે. એ બાપ, તુલસીજી કહે, આટલું માણસે તમે ગમે ત્યાં હો મેરે ભાઈ બહેન, દેશમાં હો વિદેશમાં હો, તમને હરિની કૃપાથી સંપત્તિની સીમા ન હોય એટલે આપ્યું હોય તો સાધુ રાજી. રાજી મારા બાપ, અમે રાજી છીએ, પણ આટલું ભૂલશો નહીં. મને કચ્છના ગણેશભાઈ કરી રોજ સાંભળે છે, આહિર છે, રોજ ડેલી કથા બાબુ સાંભળે છે. ઈશ્વરની કૃપા છે એના ઉપર બાપ. કારણ કે આમાં તુરંત બતાવે કોણે સાંભળી. એટલું જ કહેવું છે મારે કે આપ ગમે ત્યાં હો, હરી આપેલી સમૃદ્ધિ હોય તો બહુ રાજી બાપ, પણ આટલું માણસે ભૂલવું ન જોઈએ. ભગવાને કહ્યું છે, એક જન્મભૂમિ ન ભૂલાવી. વિદેશમાં રહેતા હોય ને તો વર્ષે બે વર્ષે તમારી વિઝા મળે, તમને સમય મળે, ત્યારે એકાદ વખત સમય મળે તો જન્મભૂમિમાં આંટો મારતો રહે. અને જ્યારે જ્યારે જન્મભૂમિમાં આવો ને ત્યારે જન્મભૂમિની ચરણ રજને આંખે અડાડો કે જેમાં આડોટી મોટા થયા છે. મારો રામ જનની જન્મભૂમિસ્ય લખ્યું છે કે જન્મભૂમિને મારી જનેતા સમાન માનું છું.
એક જન્મભૂમિ ન ભૂલવી, એક જન્મ આપનારી જનેતાને ન ભૂલવી, અને ત્રીજી આપણી માતૃભાષા, જન્મની ભાષા જે છે એ ન ભૂલવી. દેશ વિદેશમાં રહેતા હોય છોકરાઓ કાયમ ઇંગ્લિશમાં જ, અંગ્રેજીમાં જ વાતો કરતા હોય તો સારી વાત છે, પણ બાળકોને ઘરમાં બાપ આપણે થોડી આપણી માતૃભાષા શીખવાડતું રહેવું કે બેટા આપણે ગુજરાતના છીએ. માતૃભાષા, માતૃભૂમિ અને મા જનેતા, જન્મ આપનારી, આ ત્રણને ભૂલ્યા. ભગવાન રામે સરજુની કિનારે આવી ધરતીની ધૂળને નમન કર્યું છે અને ભગવાનનો મિત્ર સમાજ આવ્યો છે. વશિષ્ઠ બાપજીની આગેવાનીમાં આજ આખી અયોધ્યા સજળ નેત્રે ઉભી છે. હવે કલ્પના કરીએ, બાપ ભગવાન રામે ગુરુ વશિષ્ઠજીને જોયા અને પોતાના ખંભેથી ધનુષબાણ નીચે મૂકી અને ગુરુ વશિષ્ઠજીને દંડવત કરે છે. પાઈ દરે ગુરુ ચરણ સરોરું કૃપા દ્રષ્ટિ રઘુ બીર બિલોકી. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય તાગી દરે ગુરુ ચરણ સરોરું અનુજ સહિત અતિ પુલક તનરું. શ્રી રામ જય રામ જય શ્રી રામ જય રામ જય. શસ્ત્રો એક બાજુ મૂકી ગુરુ વશિષ્ઠજીને દંડવત કર્યા. રામજી જગતને બતાવ્યું, એ બાપ સદગુરુની પાસે જઈએ ત્યારે શસ્ત્ર અને શાસ્ત્ર બધું છોડી દે. રામ રામ. શાસ્ત્રના બે પાંચ શબ્દો આવડતા હોય ને તો ગુરુ પાસે ન બોલવા. એ કહે તો વાત જુદી છે, બાકી એની સામે બળાઈની વાતો કરવા માંડી. બાપુ મને હવે તો તમે મળ્યા પછી હું ચોપાઈનું ઝપટું બોલાવું છું. નહીં, મેં ગઈકાલે કહ્યું તું, ફરી વાર કહું, ગીતા યોગ છે, રામાયણ પ્રયોગ છે. પ્રયુક્ત કરીને ભગવાને બતાવ્યું છે. નહીંતર શસ્ત્ર મૂક્યા ન હોત ને મુખેથી બોલ્યા હોત તો ન ચાલત, પણ ભગવાને પ્રયોગ કર્યો, શસ્ત્રો મૂકી દીધા. ગુરુ વશિષ્ઠજીની આપણે ત્યાં કહેવાય છે બાપ કે મા બાપની પાસે જવું હોય ત્યારે શસ્ત્ર લઈને ન જવું, ગુરુની પાસે શસ્ત્ર લઈને ન જવું. અરે રામાયણમાં ને આપણા શાસ્ત્રોમાં તો લખ્યું છે કે ગુરુ પાસે કેવલ અને કેવલ સમિધ લઈને જાવું. સુખ દુઃખના લાકડા કાષ્ટ લઈને જાવું, પણ બે સુખ ને વશિષ્ઠજીની પાસે દશરથજી ગયા તો શું લઈને ગયા? સુખ દુઃખ સબ ગુરુ વશિષ્ઠ સુનાયું. સંતાન નહોતા
ત્યારે ગયા તો પેલા ગુરુને સુખ ગાયું કે બાપજી તમારી કૃપાથી અયોધ્યાનો રાજા છે, આટલી આટલી રાણીઓનો માલિક છું, મારે શેર માટીની ખોટ છે. પહેલા સુખ કીધું પછી દુઃખ કહ્યું. આપણે શું કરી ઘેર જાય ત્યારે મંદિરમાં જાય તો એ કાળિયા ઠાકોર દુઃખ પેલા પર સુખ તો ગાઓ કે મારી કક્ષા કરતા તે મને ઘણું આપ્યું છે. હે એટલું તો ગાઓ કે હરી મારી કક્ષા કરતા તે મને કેટલું આપ્યું છે, પણ થોડુંક આટલું છે હરી, અને એ તો તમે ન કહો તો પણ અંતરાત્માનું. પણ મોટે ભાગે જુઓ મંદિરની અંદર શ્રીમંતો માગે છે અને મંદિરની બહાર ગરીબ માગે છે. આટલું બેના ધંધા તો આ જ છે. આપણે મંદિરમાં જઈને માગીએ, ઓલા મંદિરના દરવાજે બેઠા બેઠા આપણે નીકળો એટલે આપણી પાસે માગે બાબા અમુક પગ કરતા હોય. અંતર તો આટલું છે. એ બહાર બેઠા છે, આપણે અંદર. આપણા બેનો બિઝનેસ તો એક જ છે, આપણે અંદર જઈને માગી છે, ઓલા બહાર માગે. નહીંતર ઈશ્વરે સમૃદ્ધિ આપી હોય તો એને કહેવું જોઈએ કે ઈશ્વર બાપ મારી કક્ષા કરતા મને તે ઘણું આપ્યું છે. કહે છે કે ઈશ્વરને કોઈ દિવસ ન કહેવું કે પ્રભુ અમને તે કાંઈ ન આપ્યું. જેથી રૂઠો ને તેથી તમારું બોલેલું સાચું પડશે ને તેથી પીડાનો પાર દઈને કે ના ના તું કહેતો હતો ને કાંઈ ન વળ્યું કાંઈ ન વળ્યું, એટલે હવે જો આનું નામ કહેવાય ન વળ્યું. એ તે અમને ઘણું આપ્યું છે. મારે કહેવું છે આપને કે ભગવાન રામ ગુરુદેવની સામે ગયા અને પછી આખી અયોધ્યાને હર્ષ ક્યાંય સમાતો નથી. બધાને એમ જ છે કે અમને જલ્દી રામ મળે, અમને મળે. પછી ભગવાને ત્યાં કોઈને ખબર ન પડે એવી એક લીલા કરી છે તુલસીદાસ. અને કેવી લીલા? તુલસી ચોપાઈ લખી છે. અમિત રૂપ તે પ્રગટે કાલા मिले जथा दीदी सबकी कृपाला. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. अमित रूप प्रगटे ही काला. श्री राम जय राम जय जय राम. अमित रूप प्रगटे ही काला. श्री राम जय राम जय जय राम. था विधि सबई कृपाला. श्री राम जय राम जय जय राम. कृपा दृष्टि रघु वीर बिलो की. श्री राम जय राम जय जय राम. सकल नरे नारी विशोका. श्री राम जय राम जय जय राम. ભગવાન રામને એમ થયું કે હું બધાને વ્યક્તિગત કેમ મળું? અયોધ્યા આખી મને ઘેરી વળી છે અને જો વિલંબ કરીશ તો આમાં કોઈને આઘાત લાગશે. એટલે ભગવાને અમિત રૂપ પ્રગટે ઉઠી કાલા. અમિત રૂપ પ્રગટ્યા ભગવાન, અનેક રૂપ પ્રગટ કર્યા. જેને પૂછો એ એમ જ કહે કે રામ પ્રથમ મને મળ્યા. મિત્રોને પૂછ્યું કે રામ તો અમને મળ્યા છે. અમિત રૂપ પ્રગટે ભગવાન રામનું એ બાપ જાણે. પછી તુલસીદાસજી લખે છે કે ભરત ને રામ ભેટે છે.
પણ બંને બેટા તો આખી અયોધ્યામાં સન્નાટો છવાયો. કોઈને ખબર ન પડી કે આ બેમાં વનમાં કોણ ગયું હતું, કારણ કે ભરતે ભેખ લઈને ઉભા છે. રામે પણ તપસ્વીના દેશમાં છે પ્રભુ. બધા પ્રભુની સામે જોઈ રહ્યા છે અને પછી ભગવાન રામ બધાને મળે છે. ત્રણેય માતાઓને મળ્યા, પણ સૌ પહેલા માં કૈકેયીને મળ્યા છે. પ્રથમ બેટી રામ કૈકેયી, કારણ કે ભરતની માતાને પહેલા મળ્યા, કારણ કે મારી માં કૈકેયીને પીડા બહુ છે મારી, અને બહુ સંકોચાય કૈકેયી. અને કલ્પના કરો, તુલસીદાસજી બહુ સ્પષ્ટતા નથી કરી, પણ પેલી મંથરીની શું દશા હે. આ તો રાણીઓ હતી, ચાલો આગળ હશે, એના દીકરા હતા, પણ મંથરા તુલસીદાસજી બહુ સ્પષ્ટતા નથી કરી, પણ સંતો અને અન્ય શાસ્ત્રો કહે છે ભગવાન રામ મંથરાના માથા ઉપર હાથ. મંથરા, પ્રવાહ તો આવવાનો હતો, તું નિમિત્ત બની ગઈ છે બેટા. ભગવાનને કહે છે મંથરા, પ્રભુ હું કયા ભવે છૂટીશ, અને મહારાજ મારા મનમાંથી હવે પીડા થતી નથી. ભગવાને બહુ સુંદર કહ્યું છે મંથરા, ચિંતા ન કર, તે બીજા કોઈને નહીં રામને વનમાં મોકલ્યો છે. તે જો કોઈ બીજાને મોકલો હોત તો કઈ, તે તો પરાત્પર બ્રહ્મને વનમાં મોકલ્યો છે. અને આ બ્રહ્મનું કામ કરવા માટે જેમ સંતોને મેં નિમિત્ત બનાવ્યા, એમ મંથરા તને દુનિયાને જેમ કહું એમ કહે, પણ મેં તને બહુ મોટો દરજ્જો આપ્યો છે, તે મારું કામ કર્યું છે. પીડાતી મંથરા કહે, પ્રભુ મને 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 કઈ મનને સંતોષ થાય એવું કહો. અને ભગવાને પછી કહ્યું ને, જા મંથરા, આવતા જન્મે તું કુબજા થાજે, અને કૃષ્ણ અવતારમાં હું તને સંતોષ. બધાને મળ્યા છે પ્રભુ રામ. તુલસીદાસજી લખાય છે, સુમિત્રામાને મળ્યા, કૈકેયીને મળ્યા, પોતાની જનેતાને મળ્યા. સુમિત્રામાજીની આંખમાં પ્રેમના આંસુ ધરે છે. કૌશલ્યામાની સન્મુખ ગયા, રામ સીતા એમને પગે લાગ્યા, તે રમાએ લક્ષ્મણના ખંભા ઉપરથી વસ્ત્ર લઈ લીધું. કૌશલ્યા એકદમ વસ્ત્ર લક્ષ્મણે કહ્યું, માં આમ ઢાંકવા માંડ્યા. લક્ષ્મણે કીધું, માં શું જોવે છે? બેટા, મને સમાચાર મળ્યા છે બાપ, કે તને મેઘનાદની સાગ વાગી હતી. મને બતાવ તો ખરું બેટા, કેટલું વાગ્યું છે? અને સુમિત્રામાં માં કૌશલ્યા બધા ઉભા છે, અને પછી લક્ષ્મણજી પૂછે છે, આ શું કરે છે માં? બેટા, મને સમાચાર મળ્યા છે, મને બતાવ. અને પછી કહે છે કે એ વખતે લખન તે રામની બહુ સેવા કરી, રામ જનની તારી ઋણી થઈ ગઈ છે. એ દીકરા, આ તારી માં તારું ઋણ ક્યારે ચૂકવશે? અને લક્ષ્મણે મુખ ઉપર હાથ મૂક્યો અને કહ્યું કે માં, આવું ન બોલાય. એ તો મારું સદભાગ્ય કહેવાય ને કે રામની સેવાનો મને અવસર મળ્યો છે. શું કુટુંબનો પ્રેમ હતો બાપ! આનું નામ તુલસી કહે, સંસારનો પ્રેમ નહીં થયા છે. વશિષ્ઠજી બ્રાહ્મણ સાથે મળી નિર્ણય કર્યો છે કે બાપ રાઘવ, હવે અયોધ્યાની ગાદીનું મુહૂર્ત આજે જ છે, અને ગાદી સોંપી દઈ, રાજ્યાભિષેકની તૈયારી કરો. કારણ કે ત્રણેય માતાઓને અયોધ્યાઓનો એક જ મત છે કે ગુરુદેવ, હવે આવતીકાલ ઉપર નથી રાખવું. કારણ કે 14 વર્ષ પહેલા આવતીકાલનું રાખવા ગયા તો એક રાતમાં વનવાસ આવી ગયો છે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. એ જ વખતે
વશિષ્ઠની તૈયારી કરી છે અને પછી રાજ્યાભિષેકની તૈયારી થઈ છે. રામજી ભરતને સ્નાન કરાવે છે. ભરત અને ભરતની જટા ખોલે છે. ભગવાન રામ જટા ભગવાને ખોલી અને શ્રી ભરતજી પૂછે, મોટા ભાઈ અમારી જટા તમે કેમ ખોલો છો? ત્યારે ભગવાને કહ્યું, ભરત, સંસારના જીવનની જંજાળની જટા જો હરી ખોલી નાખે ને તો સંસાર પર માણસનો તારણહાર થઈ જશે, ભારણહાર નહીં રહે. સંસાર પણ તરવા જેવો થઈ જશે, હાર નહીં. ભગવાન શંકરે કહ્યું તો પાર્વતી, જગત મિથ્યા નથી, છે મિથ્યા, પણ જેનો ઉપયોગ નથી એ કહે છે. મિથ્યા કોઈ ચશ્મા આપે તો આપણે નથી પહેરતા એટલે આપણા માટે મિથ્યા, પણ એનો અર્થ એ નથી કે આ ચશ્મા કોઈના માટે બીજાને કામ આવે. તમારે નથી જરૂર, ખોટા છે ને ફેંકી દો, નાખી આવો, એમ નહીં, બીજાને ઉપયોગ. એમ સંસાર જો આપણને જીવતા આવડે તો મિથ્યા નથી, સંસાર ઉપયોગ કરવા. ભરત, કામ, ક્રોધ અને લોભની જંજાળની આ જટા જો હરિના હાથે છૂટે તો એ જંજાળ પણ મને તમને રામનો ભેટો કરાવે. ભગવાને જટા ખોલી છે અને પછી કહ્યું છે, જીવનના માથા ઉપર જે જટા છૂટી, લક્ષ્મણ શત્રુઘ્નને સ્નાન કરાવ્યું અને જગતને ભગવાને બતાવ્યું કે હવે સેવા સ્વીકારાય નહીં, અને ભગવાન પોતાના હાથે જળ લઈને સ્નાન કરવા ગયા. એકદમ લક્ષ્મણ દોડ્યા, હનુમાનજી દોડ્યા. ભરતજી કહ્યું, મોટા ભાઈ મૂકી દો, લાવો અમે જળ આપીએ તમને સ્નાન કરવા માટે. નહીં લક્ષ્મણ, હવે આપણે ઘરે આવી ગયા છે અને પોતાના જાતની સેવા લક્ષ્મણ આપણા આંગણે આપણું શરીર કામ કરે ત્યાં સુધી પોતે કરવી જોઈએ. રામે એક એક પગલા ઉપર બાપ જાવ ને તો કથા પૂરી નથી. ત્રણે ભાઈઓને સ્નાન કરાવ્યું, પોતે જાતે જળને સ્નાન કરાવ્યા. ભગવાન કહે છે કે હવે અહીંયા સેવા લેવાય નહીં, સેવા સ્વીકારાય નહીં, હવે અહીંયા તો સેવા કરવી જોઈએ. આપણા મા બાપ છે, અયોધ્યાના આપણે રાજા છીએ, તો આપણું કર્તવ્ય છે લક્ષ્મણ હવે અયોધ્યાની જનતાની સેવા કરવી. ભગવાન રામ સ્નાન કરી તૈયાર થઈ, ત્રણેય ભાઈઓ, માતાઓ અને બધા આવ્યા છે. જાતે સ્નાન કર્યું. સીતાજીને પણ માતાઓએ સ્નાન કરાવ્યું છે. વસ્ત્રો અલંકારો જે 14 વર્ષ પહેલા પહેરાવાના હતા એ વસ્ત્ર અલંકારો જાનકીજીના 14 વર્ષ પછી સુવર્ણના આભૂષણો પહેરાયેલા છે અને માનસમાં લખ્યું છે, સુંદર કનક ભવનના સિંહાસન ઉપર ભગવાન રામ અને જાનકી પધાર્યા છે. ગુરુ વશિષ્ઠજી તિલક કરે, તુલસીદાસજી ચોપાઈ લખી છે. પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ कीने पुनि सब विप्रने आय सुदीन श्री राम जय जय राम श्री राम सूत बिलो की हरसी महतारी श्री राम सूत बिलो की हरसी महतारी श्री राम बारे बारे आरती उतारी श्री राम जय राम बारे बारे
ભગવાન રામના જાનકીના ભાલમાં તિલક કર્યું છે. બધાએ ભગવાન રામની ત્રણેય માતાઓએ આરતી ઉતારી અને અયોધ્યામાં જય જયકાર થયો છે. આપણે પણ ભાવશે એકવાર જય જયકાર કરી. બોલીએ શ્રી સીતારામજી મહારાજ, શ્રી રાજા રામ ભદ્રની. ઓમ નમઃ પાર્વતી પતિ. આખી અયોધ્યામાં આનંદ થયો અને તુલસી લખે અને આપણે ત્યાં કહેવાય છે, ગવાય છે કે થયા રામજી રાજા રે હમારે મહારાણી સીતા. થયા રામજી રાજા રે હમારે મહારાણી સીતા. એ થયા રામજી રાજા રે હમારે મહારાણી સીતા. થયા રામજી રાજા રે હમારે મહારાણી સીતા. એ થયા રામજી રાજા રે હમારે મહારાણી સીતા. થયા રામજી રાજા રે હમારે મહારાણી સીતા. એ થયા રામજી રાજા રે હમારે મહારાણી સીતા. થયા રામજી રાજા રે हमारे महारानी सीता. हमारे महारानी सीता. हमारे बोलिए राजा रामचंद्र भगवान. રાજ્યનું રાજ્ય થયું છે, ભગવાન રાજ્ય સ્થાપન થયું, જય જયકાર થયો છે, પુષ્પની વૃષ્ટિ થવા લાગી છે, દુદુંબી નગારાઓ વાગવા લાગ્યા છે અને માનસમાં લખ્યું છે કે આરતીઓ શરૂ થઈ છે, વાજિંત્રો વાગે છે અને માનસમાં લખ્યું છે કે આજ મહારાજ દશરથજી હોત તો અયોધ્યામાં સ્વર્ગ બની ગયું હોત. એક ક્ષણ માટે ભગવાન અયોધ્યાની ગાદી ઉપર બેઠા નથી, આંખના ખૂણા ભીજાયા. શું કામ? અવધપતિ મહારાજ દશરથજી યાદ આવ્યા કે જે ગાદી આપવા માટે તારા પિતાનું વચન મેં વનનું પણ પૂરું કર્યું નહીં. પિતાજી, તમારી આપેલી ગાદી હું સંભાળું છું. વચ્ચે 14 વર્ષનો વિક્ષેપ આવ્યો પણ પ્રભુ સંભાળું છું. બસ દશરથજીની યાદ આવી, વાજિંત્રો વાગે છે, આરતી થઈ છે અને તુલસીદાસજી લખે છે કે હે બાપ, આ બાજુ ભગવાન રામ અયોધ્યાની ગાદી ઉપર બેઠા અને આ બાજુ કૈલાસમાં ભગવાન શંકર કથા કહેતા કહેતા ખોવાઈ ગયા. પાર્વતી બાર પૂછે, મહારાજ આપ ક્યાં ગયા? જાગીએ પ્રભુ, હું કથા શ્રવણ કરું છું, પૂરી નથી થઈ, જાગો મહારાજ. પણ તુલસીદાસજી લખે છે ભગવાન ક્યાં હતા? કથા કહેતા કહ્યું, પાર્વતી અયોધ્યાની ગાદી ઉપર મેં રામને જોયા અને બધા 4 વેદો પણ આવ્યા હતા. મનુષ્યના રૂપ લઈ વેદો પણ ભગવાનની આરતી કરી ગયા. મહારાજ ઇન્દ્ર અને દેવતાઓ આવ્યા પણ એ તો સુવા નથી હતા ને, એનું કામ પૂરું થયું એટલે દેવતા કોઈ અયોધ્યામાં ન આવ્યા. ઉપરથી બસ જય જયકાર કરી પુષ્પો વરસાવીને જતા રહ્યા. 4 વેદો આવ્યા છે, 4 વેદો ગયા અને ભગવાન શંકર કહે, દેવી હું ખોવાઈ નહોતો ગયો, કહો હું અયોધ્યા રામના દર્શન કરવા ગયો હતો અને ભગવાન રામ અયોધ્યામાં આવ્યા ત્યારે પાર્વતી પૂછે, મહારાજ પ્રભુ પાસે શું માગ્યું? કે સુનો પાર્વતી. હવે શંકરે અયોધ્યામાં માગ્યું કે જય રામે રમારમનમ સમનમ ભવનાથ ભયાકુલે પાહી જનમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજો મન જય રામ રમારમનમ
लोचनम भवताप व्याकुल पाई जन्म लोचन कंज अवदेश सुरेश रमेश वीमो शरणागत मागत पाई प्रभु श्री राम चंद्र बाजू मन तस शीस विनाशन बीस भुजा कृतकूटी महामही श्री राम ભગવાને ભાગ્યું ભગવાન શિવ કૈલાસ તરફ આટલું કહી અને ગયા છે. મિત્રોને તુલસીદાસજી કહે ભગવાન શંકરે આજથી વેળાએ રામને એટલું જ કહ્યું, પ્રભુ મારે બીજું કાંઈ જોઈતું નથી. હવે સુનિએ મેરે ભાઈ બહેન શંકરના છેલ્લા શું. પાર્વતી પૂછ્યું, પ્રભુ આપે શું માગ્યું? આપ તો અવઢળદાની છો, આપ તો આશુતોષ છો, શિવ સમાન કોણ દાતા મહારાજ. અને આપે પ્રભુ પાસે માગ્યું કે આ શું સુનો પાર્વતી, કે બાર બાર બર માંગવું અને હરસી દેવું શ્રી રંગ. રામનું નામ આપ્યું કે બાર બાર, એક વાર નહીં પાર્વતી. હાથ જોડીને શંકર કહે, મેં રામની પાસે વાર વાર માંગ્યું કે શ્રી રંગનાથ. છેલ્લે નામ આવ્યું, હા રામનું નામ કહ્યું કે શ્રી રંગનાથ. જેની અયોધ્યામાં અખંડ પૂજા થતી હતી એ જ અયોધ્યામાં ક્રીડા કરવા આવ્યો. બધાને શંકર જાતા જાતી વખતે કહેતા ગયા, તમે જેને રામ 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 કહીને ભજો છો ને, કે આ જેને તમે મંદિરમાં જેને પૂજા કરો છો ને, આ શ્રી રંગનાથ પોતે જ રામ છે. માં કૌશલ્યા જેનો થાળ ધરવા તમે ગયા અને यहाँ वहाँ દુહી બાળક દેખે. મેં અહીંયા બાળક જોયું તું, મંદિરમાં રામને જમતો જોયો, રંગનાથને જમતા જોયા અને આંગણામાં ઓરડામાં જમતા જોયા. તો આ બે કોણ છે? નહીં કૌશલ્યા, શ્રી રંગનાથ આ જ છે. પાર્વતી કે બાર બાર બર માંગવું. અને વળી કહ્યું, પ્રભુ હર્ષથી આપજો, હર્ષી દેવું શ્રી રંગ. પદ સરોજ અનપાયની સદા ભક્તિ સદા સત્સંગ. શંકર કહ્યું, પાર્વતી મેં ભગવાન શ્રી રંગનાથની પાસે, ભગવાન રામની પાસે બાર બાર વિનંતી કરીને આવ્યો છું. પાર્વતી મેં એક જ માંગ્યું કે મને એક તો અનપાયની ભક્તિ આપો, કે મને કોઈ અપેક્ષા વિનાની ભક્તિ આપો, કોઈ અપેક્ષા નહીં, હરી પાસે એવી ભક્તિ આપો. અને બીજું એ માંગ્યું, હે પ્રભુ ભક્તિ સદા સત્સંગ. મને રોજ તારી ભક્તિમાં પ્રેમ વધે અને મારા જીવનમાંથી ખોડિયામાં પ્રાણ રહે ત્યાં સુધી મને સત્સંગ મળે એવી મને ભક્તિ આપો, સદા સત્સંગ. ઘણા લોકો નથી કહેતા અમે ઘણા વર્ષ સાંભળ્યું, હવે બસ નહીં, સદા સત્સંગ. ભોજનની રોજ જરૂર પડે છે, જેમ ભોજનની રોજ જરૂર પડે છે ને એમ ભજનની પણ રોજ જરૂર પડે
સત્સંગ સદા ભાગ્યો સત. એવી આ માનવું છે. અને પછી પાર્વતી પૂછ્યું, પ્રભુ તમને આપ્યું કે હા? બોલે કેમ? કે મને જોઈ નથી લાગતું તમને? કે કેમ સુનો? પરની ઉમાપતિ રામ ગુરુ, હે ઉમા, પરની ઉમાપતિ રામ ગુરુ, અને હરસી ગયે કૈલાસ, તવ પ્રભુ કપિન દિવાએ, સબ પીધી સુખપ્રદ વાસે. પાર્વતી, જો રામની ભક્તિ કરીશું અને રોજ સત્સંગ કરીશું તો સુખનો તો વરસાદ વરસતો રહેશે. આટલું માંગી શંકરનો વિદાય થયા. અને તુલસીદાસજી કહે છે, અયોધ્યાની ગાદી ઉપર રામ વિરાજિત થયા. અને પછી આ કથાને વંશ વારસાનું નામ આપ્યું તુલસી. કે રામના બે પુત્રો લવકુશ, ભરત અને શત્રુઘ્નના બે પુત્રો, લક્ષ્મણના બે પુત્ર, શત્રુઘ્નજીના પણ બે પુત્રો, ચારેય ભાઈઓના બે પુત્રોના નામકરણ આપી અને અયોધ્યાના વારસદારનું નામ આપી. અને તુલસીદાસજી કહે, આ ચાર ઘાટ ઉપર ચાલતી રામ કથાને, કારણ કે જે આગળનો જે પ્રસંગ છે વિવાદનો પ્રસંગ છે, સીતાને પેલી ધોબીની વાત આવી, એમાં તુલસી કહે હું નથી જતો, કારણ કે વિવાદ છે. એટલે તુલસી અહીંયા જ રામકથા, તુલસી કૃત રામાયણ અહીંયા જ પૂરું થઈ જાય છે. આગળ જે આવે છે એ તો પછી ગરુડ અને કાગભૂષણજીનો સવાલ છે. અને એમાં બધો પ્રસંગ આવે, લવકુશ કાંડ ને પણ તુલસી તો બસ ચારે ભાઈઓના, ચારે પુત્રોના, આઠેય પુત્રોના નામ આપી અને એમ કહ્યું કે બસ રામનો વંશ જ બતાવી દીધો, હવે મારી કથાને અહીંયા વિરામ આપું છું. આમ કહી તુલસીદાસજી બાપ પોતાના મનને કહેતા આ કથાનો વિરામ આપ્યો. કૈલાસના પહાડ ઉપર ભગવાન શંકરે પણ પાર્વતીને કહ્યું, દેવી હવે કથા વિરામ થઈ રહી છે, આપને કંઈ સાંભળવું છે? પાર્વતી બોલ્યા, કૃતકૃત્ય કીનો નાથ, હે પ્રભુ હું કૃતકૃત્ય થઈ ગઈ છું, છતાંય મને સાંભળતા સંતોષ તો નથી થતો. પણ પ્રભુ આપ સત્સંગ સદા લઈને આવ્યા છો તો આપ મને એ જ કથા ગાયા જ કરો ને મહારાજ. ભગવાન શંકર એ કથાને ગાયા કરે છે. અને આ બાજુ ત્રિવેણી નદીના ત્રિવેણીના કિનારે ભરદ્વાજજીના કથા જ્યારે યાજ્ઞવલ્ક્ય કહે છે ત્યારે આ કથા યાજ્ઞવલ્ક્ય પૂરી નથી કરી, વિરામ નથી આપ્યો. શું કામ? યાજ્ઞવલ્ક્ય કહે આ કથા તો ભક્તિ રૂપી ગંગા છે, ત્રિવેણી છે, જ્ઞાન ભક્તિ અને કર્મની ધારા છે. જ્યાં સુધી ગંગા જમુના અને સરસ્વતી વહેતા રહેશે ત્યાં સુધી ભરદ્વાજજી તમારા આશ્રમમાં આ અક્ષય વટની છાયા નીચે માધવ પ્રભુની કૃપાથી ત્રણેય નદીના કિનારે આ રામ કથા અખંડ ગવાતી રહેશે. અહીંયા તુલસીદાસજી કહે, તે પ્રબોધ તમારે મન હોય, પોતાના મનને પ્રબોધ આપી તુલસી રામ કથાને વિરામ આપે છે. ગરુડજી પણ રામ કથાને નીલગિરીના પહાડ ઉપર વિરામ આપે છે, કારણ કે ગરુડજીને કાગભૂષણની વિદાય આપે. લખ્યું છે ગરુડ ગયે વૈકુંઠ, ગરુડજી ત્યાંથી જાય છે. તો અહીંયા 4 માંથી 3 ઘાટ ઉપર કથા વિરામ લઈ રહી છે. એક ભરદ્વાજજીના ઘાટ ઉપર કથા અખંડ રહી છે. એનો કોઈ પુરાવો માણસમાં નથી મળ્યો કે કથા પૂરી કરી કે નહીં. એટલે બાપ આવો આપણે પણ હવે સૌ સાથે મળી અને રામકથાને ઉત્તરકાંડને સંક્ષિપ્ત રૂપમાં દર્શન કરી, બહુ ટૂંકમાં સંક્ષિપ્ત દર્શન કર્યા છે. એને પેલી આગળની કથામાં વિસ્તાર કરીશું, પણ અહીંયા મારે 111મો દિવસ આજ પૂરો થાય છે, એટલે સંક્ષિપ્ત રીતે કથાને વિરામ કરી અને તુલસીદાસજી બતાવેલું અને છેલ્લે સંત ગોસ્વામીજી પૂરું કરે છે ત્યારે લખે છે, પાયન ગતિ કેહી પાવને રામ, ભજન
સુનું સઠ મના ગણિકાય જામીન ગીધ વ્યાદ ગજાદી ખાલતા રે ઉઘલા શ્રી રામચંદ્ર કૃપાલુ ભજુમન હરણ ભવ સુની શુભ કૃપા રઘુવંશ ભૂષણ ચરિત યલ નરકગી સુનગી જે ગાવગી શ્રી રામ કલિમાલ મનોહર કોઈ બીનુ શ્રેમે રામે ધામ સીધાવગી જાનુ ચાપ ઘર સંગ્રામ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજુ હરણ તુલસીદાસજી કહે કે રામ ભજવાથી કોને ગતિ નથી મળી. પાપીમાં પાપીનો ઉદ્ધાર કર્યો અને છેલ્લે કહ્યું કે આ કથામાંથી થોડી ચોપાઈઓને જો કોઈ પાઠ કરશે, થોડીક એનું અનુગમન કરશે, અનુસરણ કરશે, તો એ બાપ દારૂણ અવિદ્યામાંથી ઉત્પન્ન થયેલા એના દુઃખોનો નાશ થશે. બધા જે કથા પ્રેમથી ગાશે, સાંભળશે, કળિયુગના મેલ અને એના મનના મેલને ધોઈ રામના ધામમાં પધારશે. બસ તુલસીદાસજી બીજાનો દાખલો હું ક્યાં આપું? તુલસીજી કહ્યું મારી સામે જોઈ લેજો ને, બીજાનો દાખલો હું કોને આપવા જાઉં? અને પછી કહી દીધું કે જાકી કૃપા લવલેશ તે મતિમંદ તુલસીદાસ પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી મોસમ દીન દીન હી तुम समान रघुवीर अस विचारी रघुवंश मनी हरसुवीर संबलवीर कामिनारी प्यारी जिमी लोभी प्रिय जिमी राम तिमी रघुनाथ निरंतर प्रिय लाडो मोहि राम सियावर रामचंद्र की जय रघुवीर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेवनी जय बोलो भाई सब संगम की जय जय सीताराम राम जय जय सीताराम राम जय जय सीताराम इति श्री रामचरितमानसे सकल कलविदवंशने विमल वैराग्य संपादनो सप्तम सोपान उत्तर कांडम समाप्त. उत्तरकांड श्री हनुमानजीના ચરણમાં સમર્પિત હું અને તમે આપ સૌ સાથે મળી અને બાપ જેને ગઈકાલે કહ્યું હતું એવી રીતે જે કંઈ કોરોનાગ્રસ્ત જીવો જે કંઈ પુકાર કરતા કરતા ગયા છે, યુવાનો, નાના મોટા, વડીલો, માતા બહેનો, ભાઈઓ, દરેકને ત્યાં કોઈને કોઈ આ આકસ્મિક ઓચિંતાની આવેલી એક પીડા જગતેમાંથી પસાર થઈ રહ્યું છે. આખું વિશ્વ જેમાં લપેટાયેલું છે એમાંથી પ્રભુને પ્રાર્થના કરી કે ઈશ્વર અમને મુક્ત મળે એવી અમારા ઉપર કૃપા કરે. અને છતાંય પ્રારબ્ધ પૂરું થયું તો નિમિત્ત બન્યા છે, કારણ કે આમાં જે મરણ થયા છે ને એ બહુ જ પીડાદાયક છે, બહુ જ. કારણ કે
દીકરો માને નથી મળી શક્યો, માને દીકરો નથી મળી શક્યો. કોઈ સમાચાર આપ્યા માં તારો દીકરો જતો રહ્યો, તો છેલ્લે એના મુખ જોવા નથી મળ્યા. એવી પરિસ્થિતિમાં લોકો વિદાય લઈ ગયા છે. એવા તમામ જીવાત્માને, તમામ વિશ્વ આખાના તમામ જીવાત્માને એ બાપ આ 111 દિવસ ચાલેલી રામકથા એવા જીવાત્માઓને બાપ શ્રી ઠાકોરજીની વ્યાસપીઠેથી જે કંઈ કાલી ગયેલી ભાષામાં કહેવાયું, ગવાયું, બોલાયું, એ તમામ એ બાપ માનસિક રીતે અને સ્થૂળ રૂપે પણ શ્રી હનુમાનજીના ચરણમાં મૂકી અને એવા જીવાત્માઓને આ 111 દિવસની રામકથા હું એવા જીવાત્માઓને સમર્પિત કરું છું. પિતૃ મહિનો, શ્રાદ્ધ મહિનો, સર્વેના ચરણમાં આ રામકથા આપ સૌને સાથે રાખી સમર્પિત કરી અને હવેથી કથા લાઈવ ટેલિકાસ્ટ સીધી પછી શરૂ થશે અને જે કંઈ ગુરુ કૃપાથી થશે દાન કરીશું. શંકરે માગ્યું સદા સત્સંગ, તો આપણે પણ જો હે શંકર તું શિવ છો તો અમે તારા જીવ છીએ, અમે થાય એટલું કરીએ. સદા નહીં તો એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યા થાય એટલું કરીએ. બાપ તો આવો નામાય સંક્ષિપ્ત પૂરો થાય એવા જીવાત્માઓને ઈશ્વર શાંતિ આપે. એટલા માટે આખી કથા 111 દિવસની સમર્પિત કરી પાછી રામકથાને આગળ વધારીશું. આજની કથાને વિરામ આપું. ભાવથી, પ્રેમથી સૌ શ્રવણ કરતા સુતા ભાઈ બહેનો, આ બધું જ કહેવાયું, ગવાયું, પણ છેલ્લો સૂર તો છે હરિનામ. બધું કહેવાયા પછી આનો આશ્રય તો એક તુલસીદાસજીને પૂછ્યું કે આમાં અમારે શું લેવું, ત્યારે એક જ જવાબ આપ્યો, એહી મહી નામ રઘુબર ઉદાર. આમાં રામનું નામ ઉદાર છે. એ કાંઈ સમજાયું હોય ન સમજાયું હોય મેરે ભાઈ બહેન, પણ આમાંથી એક રામનું નામ પકડી લેજો. અને એ પણ રામકથાની ગાદી ઉપર બેઠો છું એટલે બાકી તમારા જે પરમિષ્ટ હોય એનું નામ પકડી લેજો તો પણ મને કોઈ વાંધો નથી. બાપ તમારા જે ઇષ્ટ કૃષ્ણ હોય, શિવ હોય, દુર્ગા હોય, જે હોય તે એનું નામ પકડી લેજો. એક 2 મિનિટ હરિનામ અને પછી રામકથાને વિરામ આપો. પણ આપણે ત્યાં મોટે ભાગે કહેવાય છે કે જ્યારે કથા વિરામ લે અને ત્યારે આપણી પ્રણાલિકા રહી છે વેદોની, શાસ્ત્રોની, કે છેલ્લે 3 મંત્રો બોલવામાં આવે કે જેથી એ 3 મંત્રો બોલવાથી કોઈ શાસ્ત્રમાં ચૂક રહી ગઈ હોય, કોઈ ભૂલ થઈ ગઈ હોય, કોઈ આપણી શબ્દમાં ચૂક થઈ ગઈ હોય તો એ ક્ષમાને પાત્ર છે. એટલા માટે આવો એ 3 મંત્ર પહેલાં હું બોલું, પછી તમે, વળી હું, વળી તમે, વળી હું, વળી તમે, એક પછી એક. હું 3 વખત બોલું, આપ પણ મારી પાછળ 3 વખત બોલો, જેથી કરી શાસ્ત્રનો શબ્દ દોષ ન લાગે, જેથી કરી આપણે જીવથી કંઈક ચૂક થઈ ગઈ હોય બાપ આટલી બધી ગાયોમાં. આવો હું અને તમે મંત્ર એકવાર ગાયન કરીએ. હરિ ઓમ નમઃ, હરિ ઓમ નમઃ, હરિ ઓમ નમઃ. બોલી હનુમાનજી મહારાજ. રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ રામ રામ
હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ બાપા રામ 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 બાપા રામ 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 રાધે શ્યામ 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 રાધે રાધે શ્યામ 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 બોલી શ્રી રામચંદ્ર ભગવાન કી શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય શ્રી હનુમાનજી મહારાજની જય શ્રી સદગુરુ ભગવાન કી જય ઓમ નમઃ પાર્વતી પતિ કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે નિત્ય સવારે પહેલા ઉઠી પ્રેમથી પાઈ સરજુ જળમાં સ્નાન કરાવું તિલક કરું રૂપાલું ને ઉત્તમ અંગે આભૂષણ નયને કાજલ કેળ કટારી ધનુષ ધારી રાઘવને શણગારું રે ભાગમુનિના રૂપ જ લઈને રાઘવને સબરી બાઈના રૂપ જ લઈને મીઠા બોલ અહલ્યા થઈને પડું ચરણમાં તન મન ધનયો વારું રે હનુમાનજીના રામ તમારી આરતી રોજ મંગલ મૂર્તિ રામની જોઈને અંતર માયર ખાવું ને પ્રેમ થકી શ્રી રાઘવ તમને તુલસીદાસ સંભાળે રે અંતરથી આશીષ તમારા ભક્તો કાજે માગે રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ગૌરો કરુણાય અવતારો સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ સર્વે મંગલ માંગલ્યે શિવે સર્વાદિ સાધુકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમસ્તુતે તથા સદા હોતજે સુવીર હનુમાન રામ લક્ષ્મણ जानकी सदा करो
પવન તને સંકટહરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસો સ્વરૂપ સિયાવરે रामचंद्र की जय रघुवीर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय। ओ भाई सब संग